નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જૂની પેન્શન યોજના જે દેશભરના કર્મચારીઓ માટેની માંગ છે. ઓપીએસ જૂની પેન્શન સ્કીમ કેન્દ્ર સરકારની હવે મુશ્કેલી વધવા જઈ રહી છે. દિલ્હીમાં ફરીથી હજારો લાખો કર્મચારીઓ ભેગા થયા છે અને એનપીએસ યુપીએસ દરેક સ્કીમ રદ કરીને ઓપીએસ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. વિગતવાર જોઈએ તો દેશભરમાંથી 91 લાખથી વધુ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ ઓપીએસને ફરી લાગુ કરવા માટે એક થયા છે. ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના નેતૃત્વમાં નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ઇન્ડિયા હેઠળ આ માંગને લઈ દેશવ્યાપી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. 17 નવેમ્બર એટલે કે ગઈકાલના રોજ દિલ્હીના જંતર મંતર પર આયોજિત રેલી અને બેઠકમાં સમગ્ર ભારતમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશો અને સ્વાયત્ત વિભાગોના સરકારી કર્મચારીઓ સામેલ થયા હતા. એઆઈએનપીએસઈએફના સદસ્ય સંખ્યા 5 લાખથી વધારે છે. કર્મચારીઓનું કહેવું છે કે અમે માત્ર એટલી માંગ કરીએ છીએ કે જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવામાં આવે અને એનપીએસને ખતમ કરવામાં આવે. તેમને એનપીએસ કર્મચારીઓ માટે ખૂબ જ નુકસાનકારક આ યોજના છે તેવું કહેવામાં આવી રહ્યું છે. સરકારી કર્મચારીઓએ સવાલ ઉઠાવ્યા છે કે એક નેતા જે માત્ર એક જ વાર ધારાસભ્ય કે મંત્રી બને છે તેને આખી જિંદગી પેન્શન મળે છે. અમે આખી જિંદગી કામ કરીએ છીએ તેમ છતાં અમને જૂની પેન્શનનો અધિકાર આપવામાં આવી રહ્યો નથી. તેમણે માંગ કરી છે કે જૂની પેન્શન યોજના હેઠળ 10% પગાર કાપવામાં આવે છે તે પણ તાત્કાલિક બંધ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના પાછી લાવવામાં આવે. તેમનું કહેવું છે કે પેન્શન માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ તેમની વૃદ્ધાવસ્થા અને ભાવિ પેઢીઓ માટે પણ આધાર ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ માંગણી કરવામાં આવી હતી. રેલીમાં આવેલા તમામ અગ્રણી કર્મચારીઓએ સર્વસંમતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓને આ મુદ્દો સંસદમાં ઉઠાવવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે ઓપીએસને ફરી લાગુ કરવાથી માત્ર સરકારી કર્મચારીઓનું ભવિષ્ય જ નહીં પરંતુ સરકારમાં તેમનો વિશ્વાસ પણ વધુ મજબૂત બનશે. જો ટૂંક સમયમાં પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે અને સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જૂની પેન્શન યોજનાની માંગ સરકારી કર્મચારીઓ ઘણા સમયથી કરી રહ્યા છે. ઘણા રાજ્યોમાં જૂની પેન્શન યોજનાને ફરી લાગુ કરવા માટે આંદોલન પણ કરવામાં આવ્યા છે. સરકારી કર્મચારીઓની માંગ છે કે એનપીએસ કર્મચારીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે. જૂની પેન્શન સ્કીમ ઓપીએસને ફરી લાગુ કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે. હવે જોવાનું રહ્યું સરકાર આ અંગે ક્યારે અને શું નિર્ણય લેશે. ધન્યવાદ.